મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો. ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો. અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી. પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી. આવો રોજ રોજ થવા માંડ્યું. એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું. મંગળ ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો. જય રામાપીર.